તો ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 5 રાશિના લોકોની કિસ્મત ચમકશે। 14 માર્ચ 2025 અને ધૂળેટીની રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે। આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, કારણ કે આ ચંદ્રગ્રહણ પછી આ 5 રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ જશે, કારણ કે આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવારે અને ધૂળેટીના પવિત્ર દિવસે છે, અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે। અને ભાગ્યે જ એવું જોવા મળે છે કે ધૂળેટીનો તહેવાર હોય અને તે દિવસે ચંદ્રગ્રહણ થવાનું હોય અને તે જ દિવસે શુક્રવાર આવે। એટલા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ ચંદ્રગ્રહણ પછી આ 5 રાશિના લોકોનું જીવન બદલાઈ જવાનું છે। આ સાથે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થાય છે। આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અને ભોજન કરવાનું પણ ટાળવું જોઈએ। ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। જો કોઈ માંગલિક કાર્ય કરવામાં આવે તો સાધકને તેનું શુભ પરિણામ મળતું નથી, હંમેશા અશુભ પરિણામ મળે છે। ચાલો તમને વર્ષના પહેલા ચંદ્રગ્રહણનો સમય જણાવીએ, એટલે કે અમે તમને આ વિડીયોમાં બધું જ જણાવીશું। ગ્રહણ કેટલો સમય ચાલશે અને 12 રાશિઓમાંથી કઈ એવી 5 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાવાનું છે। એનો અર્થ એ થયો કે માતા લક્ષ્મીજી તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા છે, અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી એકવાર પ્રસન્ન થઈ જાય છે તેમનું આખું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે। એટલા માટે કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તમને બધાને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ ખૂબ જ ઘાતક ચંદ્રગ્રહણ છે, જેના કારણે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 12 રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જશે। તો ચાલો હવે તમને વારાફરતી આ બધી માહિતી આપીએ કે ચંદ્રગ્રહણનો સમય શું છે, સૂતક કાળનો સમય ક્યારે શરૂ થશે। અમે તમને આ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપીશું, એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે મિત્રો, અમે તમને ધૂળેટીના દિવસે કરવામાં આવતા કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જે ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી। એટલા માટે ધૂળેટીના દિવસે આ ઉપાયો તમારે કરવા જ જોઈએ, જે આપણે આ વિડીયોમાં આગળ જણાવેલા છે। એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો હવે જાણીએ કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી બદલાવાનું છે। આ ચંદ્રગ્રહણ પછી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે। માતા લક્ષ્મીજી હવે 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે હવે આ રાશિના લોકોના જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોનો અંત આવશે, અને આ રાશિના લોકોના જીવનમાં અપાર શુભ સમૃદ્ધિ આવશે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી, પરંતુ આ ચંદ્રગ્રહણ પછી
આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે. કારણ કે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે અને ધનની દેવી માતા લક્ષ્મી જે વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે તેના જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ સમસ્યાઓનો તેને સામનો કરવો પડતો નથી. ચાલો હવે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થયા છે. આપણે જે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિ પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ રહેવાનો છે. તે ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. હવે તમને તમારી મહેનતનો સંપૂર્ણ લાભ મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તેની સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી સારી અને મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને તેની સાથે તમારા બધા કામ જે વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે. તમે તમારા જીવનમાં આગળ વધશો અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. હવે પછીની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે. ફક્ત તમને માન જ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે. આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે. આ સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો હવે તમને બધી બાજુથી લાભ જ મળવાનો છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે. જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત કરશો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે. હવે પછીની આગળની રાશિ છે કુંભ રાશિ. આ રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે. સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરો લાભ લ્યો
અને સમયને તમારા હાથમાંથી ન જવા દો. માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ તમારા પર છે. આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે, વ્યવસાયમાં અચાનક લાભ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. બધા અધૂરા કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. માતાજીના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળ થશે. કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે. જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમની યોજના ચોક્કસપણે સફળ થવાની છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સમય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો. હવે પછીની આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોનો વ્યવસાય અને વેપારમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે. જે લોકો વેપાર કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની શક્યતા છે. તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો. મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ રહેવાનો છે, જેના કારણે તમારા જીવનના બધા દુઃખ, પીડા અને કષ્ટોને દૂર કરશે અને તેના કારણે તમને તમારા જીવનમાં અપાર ખુશી મળશે. મકર રાશિના લોકો, હવે તમારું જીવન બદલાઈ જશે. હવે પછીની રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે, કારણ કે તમારા પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા છે. તમારા માન અને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મેષ રાશિના લોકો, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે. તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થશે. તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદથી તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતા છે. જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના લોકો, માતા લક્ષ્મીજીની ખાસ કૃપા તમારા પર છે. સમય હવે તમારા પક્ષમાં છે. સમયનો પૂરો લાભ લો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. હવે પછીની રાશિ છે કન્યા રાશિ. તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે, જેનાથી તમને ફક્ત ફાયદો જ નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની શક્યતા છે. કન્યા રાશિના લોકો, માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળશે. જે લોકો
સંતાન સુખની પ્રાપ્તિ મેળવવા માંગે છે તેમની આ ઈચ્છા પૂર્ણ થશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના પણ ચોક્કસપણે સફળ થશે. માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પર છે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને સફળતા મળશે. કન્યા રાશિના લોકો જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. હવે પછીની આગળની રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની શક્યતા છે. તમને તમારી મહેનતનું ફળ મળશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા બાકી રહેલા કામ હવે સમયસર પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતા લક્ષ્મીજીના અનંત આશીર્વાદ તમારા પર છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા બધા કામ હવે પૂર્ણ થશે. હવે તમને ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે. જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારાની તક મળશે. ધનુ રાશિના લોકો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારા જીવનને બદલી નાખશે. હવે પછીની રાશિ છે તે મિથુન રાશિ છે. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર છે અને મિથુન રાશિના લોકોથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થયા છે. હવે તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને બદલી નાખશે. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળવાનું છે. તેની સાથે જ તમારા બાકી રહેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નફો પણ મળશે. મિથુન રાશિના લોકોને હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જવાની છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેની સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગાર વધારાનો મોકો મળશે. આ સાથે નોકરી શોધી રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળશે. આ સાથે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. તો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ અને સમૃદ્ધિ મળવાની છે. આ રાશિના લોકોને તેમના જીવનમાં ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે અને તેમને માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે. એટલા માટે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે તમને ચંદ્રગ્રહણના દિવસે કરી શકાય તેવા ચમત્કારિક ઉપાયો વિશે જણાવીએ. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ચંદ્રગ્રહણના દિવસે ગ્રહણ પહેલાં સ્નાન કરો અને પીળા કપડાં પહેરો. ઘરના એકાંત રૂપમાં ઉત્તર તરફ મુખ રાખીને બેસો.
પૂજાની ચોકી પર 2 થાળી મૂકો. પહેલી થાળીમાં કેસરથી સ્વસ્તિક અથવા તો ઓમ બનાવો અને તેમાં મહાલક્ષ્મી યંત્ર મૂકો. બીજી થાળીમાં શંખ મૂકો. આ પછી શંખમાં કેસરી રંગના મુઠ્ઠીભર ચોખા નાખો અને હવે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. હવે માળાનો ઉપયોગ કરીને ઓમ પૂતે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે મંત્રનો જાપ કરો. ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી આ મંત્રનો જાપ ચાલુ રાખો અને ગ્રહણ સમાપ્ત થયા પછી આ બધી સામગ્રીને પાણીમાં પધરાવી દો. એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણના યુતિમાં આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે. આ સિવાય ચંદ્રગ્રહણ પછીના પહેલા સોમવારે વ્રત રાખો અને ભગવાન શિવની પૂજા કરો. ઘરે કેસરની ખીર બનાવો અને તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને પછી નાની કન્યાઓને ખવડાવો. આ પછી સફેદ વસ્ત્રો અને ચોખાનું દાન કરો. આમ કરવાથી ગ્રહણ દોષ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત બને છે. ચંદ્રગ્રહણના આ ઉપાયથી બધી મુશ્કેલીઓનો અંત આવશે. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તમને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય તો તમારે ચંદ્રગ્રહણના દિવસે ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન મહાલક્ષ્મી મંત્રનો જાપ કરો છો તો તમને આર્થિક લાભ મળે છે. ચંદ્રગ્રહણના દિવસે કાગડાને મીઠા ભાત ખવડાવવા જોઈએ. આ સાથે તમે કીડીઓને લોટ ખવડાવીને પણ લાભ મેળવી શકો છો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. જો તમે ચંદ્રગ્રહણના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો છો તો કુંડળીમાં હાજર ચંદ્રદોષ દૂર થાય છે. આ દિવસે તમે ચોખા, દૂધ, સફેદ કપડાં વગેરેનું દાન કરી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ચંદ્ર પણ મજબૂત બને છે. તો ચાલો હવે જાણીએ કે આ ચંદ્રગ્રહણની સાચી તારીખ અને સમય શું છે. ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 14 માર્ચ 2025 અને શુક્રવારના દિવસે થવાનું છે. તે યુરોપ, આફ્રિકા, ઉત્તર દક્ષિણ અમેરિકા, પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક અને એટલાન્ટિકામાં દેખાશે. તમને જણાવી દઈએ કે આ વખતે ધૂળેટીના પવિત્ર દિવસે ચંદ્રગ્રહણ પણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેની અસર આ રાશિના લોકો પર સ્પષ્ટપણે જોવા મળશે. કારણ કે તે હોળી ધૂળેટીનો તહેવારનો સમય છે અને જો હોળી ધૂળેટીના તહેવાર પર કોઈ ગ્રહણ થાય છે તો આ ગ્રહણની અસર 12 રાશિઓમાંથી આ રાશિના લોકો પર ચોક્કસપણે જોવા મળે છે. આ અમેરિકા, પશ્ચિમ યુરોપ, પેસેફિક પશ્ચિમ અમેરિકામાં દેખાશે. ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ સવારે 9 કલાક અને 29 મિનિટ વાગ્યે શરૂ થશે અને બપોરે 3 કલાક અને 29 મિનિટ વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં હોળીનો તહેવાર 13 માર્ચે ઉજવવામાં આવશે અને ધૂળેટીનો દિવસ 14 માર્ચે અને શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં. આ ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ જરૂર રહેશે. આ ચંદ્રગ્રહણનો પ્રભાવ આ રાશિના લોકો પર અવશ્ય પડશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ
આપનો ખૂબ ખૂબ આભાર.